ઈ ધર્મના નામે આડ હેઠળ આવા બધા કામ હાલી રહ્યા છે. એની કરતા દારૂડિયા જુગારિયા હારા કે ઈ ગાયરું દઈ અને તમને ફસાવતા નથી. કેમ કે એની ક્રેડિટ જ નથી. એને કીધું ભાઈ અમે તો મારી મોજ મસ્તીમાં હું તો પીન આનંદ કરું છું. માય જાય ભાઈ. આવડા લોકો. તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો સાંભળીએ આગળ. હાલો. હા ભાઈ. હા બોલો બોલો. બોલો ભાઈ. હવે આમાં એવું છે, આપણે મારે સાઉન્ડ નું કામકાજ છે. આપણે સાઉન્ડ નું નામ શું છે? સાઉન્ડ નું નામ ભક્તિ સાઉન્ડ બોટાદ, ભાર્ગવભાઈ પ્રજાપતિ. ભક્તિ સાઉન્ડ બોટાદ. ઓકે ઓકે. શું હતું અને આપનો પ્રોબ્લેમ? પ્રોબ્લેમમાં એવું હતું, અમે થોડાક દિવસ પહેલા કાર્યક્રમ કર્યો હતો બોટાદમાં 5/2 બોટાદમાં. એટલે રિયાઝ મીર કરીને છે, આમ છે પાળિયાદના અને રહે છે રાજકોટ. રિયાઝ મીર? રિયાઝભાઈ મીર. રિયાઝભાઈ મીર. હા, ઓકે. એ સિંગર છે પોતે. હા. અને મારે રાજુભાઈ બારોટ કરીને છે બરવાળા, અમારા અહીં બોટાદ પાસે બરવાળા આવ્યું ને, હાજી. ત્યાંથી એમનો ફોન આવેલો હતો મારે કે ભાઈ ભાર્ગવભાઈ આવી રીતના કાર્યક્રમ છે એટલે તમે કરી આવજો. ઓકે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં રાજુભાઈ, કરી દઈશ. આપણી પાસે બધા એના રેકોર્ડિંગ ને બધું છે. હા. રાજુભાઈ મેં ચોક કર્યો તો, રાજુભાઈ ભાઈ ના થોડાક રિપોર્ટ ખરાબ છે, પૈસા નહીં આવે તો કે ના હું તમને કહું છું ને, તમે જાઓ, પૈસા ખોટા નહીં રિયાઝભાઈ થાય. મીર જે છે ઈ ક્યાં રહે છે? રાજકોટમાં કઈ જગ્યાએ રહેતા છે? રાજકોટ દૂધની ડેરી પાસે રહે છે એવા સમાચાર છે. કઈ સોસાયટીમાં? ઈ મને એ દૂધની ડેરી, મેં એવું પૂછ્યું ને સોસાયટી તક, ના દૂધની ડેરી પ્રખ્યાત છે રાજકોટમાં, કોઈ પણ એમ કહો ને દૂધની ડેરીએ જવું છે હા. એટલે મૂકી જાય. ઓકે. આવું મને અને કીધું. રિયાઝભાઈ મીર મૂળ પાળિયાદના છે? પાળિયાદના છે. અમારો કાર્યક્રમ પત્યો ને હા. પછી ત્યાં મારો ભાઈ હતો સાઉન્ડ વગાડવામાં, એટલે મારા ભાઈ ને કે રે હું આપું છું, તમે બધા અમારી પાછળ કે ના ફરો એમ, પૈસા કે હું થોડો લઈને વયો જાઉં. મારા ભાઈ ને બધા સામાન હંકેલતા હતા અને વગાડવા વાળા બધા છોકરાઓ હતા. એક બેન લેડીઝ હતા અમરેલીના, હા. પરીબેન કરીને, પરીબેન સોલંકી કે એવું કઈક છે, એમને પણ પૈસા નથી આપેલા. અરે. વગાડવા વાળા સ્ટાફ હતો ને, એક ભાઈ હતા લખતરના, એ ભાઈ પાસે તો ટૂંકમાં પૈસા નહોતા ભાડાના. જી. અમારે ભાડાના પૈસા એમ આપ્યા એને. ઓકે. આવું બધું હતું ને પછી ભાઈ કે હું પૈસા લેવા જાઉં છું, ફોન અમે કર્યા ને. અંદાજે કેટલું બિલ બધાયનું થઈને બાકી હશે અંદાજે? અંદાજે મારા 13,000 રૂપિયા છે લેડીઝ, એટલે બધાના થઈને માનો 30-35,000 રૂપિયા તો હશે વગાડવા વાળા સ્ટાફ ને. વધુ હોય તો ના નહીં. બધાય ને તો 50,000 જેવું થાય. કેમ કે એનું કારણ છે સાજિંદા અને સાજિંદા બધા આપણે વગાડવા વાળો સ્ટાફ આવી ગયો એમાં. પછી ઓલા બેન 4 વ્હીલ લઈને આવ્યા હતા, એનું ગાડી ભાડું ને બધું. હા. પણ એમાં એવું છે ભાઈ, આ છે ને આ કલાકારો ઈ અમુક છે ને બિચારાને આવા બૂચ મારીને પછી આપણે એને કહીએ કે આના કંઠે સરસ્વતી છે. આ સરસ્વતી નથી, આ એક બૂચ માર્યા જ કહેવાય. ધર્મના નામે તરી ખાવાની વાત છે. જે એમાં એવું છે મનસુખભાઈ, મેં પછી તપાસ કરી ને બધે, હા, વાયા મીડિયા, ભાઈ આ નંબર આવી રીતના, તો કે બધા મને એવું જ કીધું, જેટલાને મેં ફોન કર્યા ને રાજકોટમાં, એમાં કોક વ્યક્તિએ એવું કીધું મારે પૈસા નથી લેવાના. બાકી લગભગ 80-90% માણસો એવું કીધું મારે 50,000 લેવાના, કોક કે મારે 30,000 લેવાના. એક એમની સાથે રિધમ વાળા ભાઈ હતા પરમિનેન્ટ, એનું નામ મને નથી આવડતું, એને તો કઈ 1.5 લાખ રૂપિયા લેવાના છે. એમાં એવું છે ભાગરો ભાઈ, આ છે ને ભાઈ, આ જો હવે આજે મારી વાત સાંભળો, જે એક સાઉન્ડ સિસ્ટમ વાળા, પછી સાજિંદા વાળા, આ એની રોજી રોટી હોય છે. આપણે આની માથે આની રોજી રોટી હોય. હવે સાજિંદા બિચારો મંજીરા વગાડવા વાળો માણસ છે, ઈ મહેનત કેટલી કરે તમે યાદ કરજો. મંજીરા વાળાની હવે ઈ આખી રાત તમને કહું, વધારામાં વધારે જો તાકાત કરતા હોય તો તબલસી અને મંજીરા વાળા. હવે બધાયથી બિલ ઓછું કોનું? ઈવડાઈ લોકોનું. સાચું તમે સમજી ગયા. અને ઈ બિચારા ઘરના ભાડા, હવે મંજીરા વાળાને 1,000-1,500 રૂપિયા આપે અને એમાં એને બૂચ મારે તો એની દિશા કેવી થાય? એટલે આ છે ને આ જે કલાકારો અમુક જે બાકી કલાકારી છે ને, એને તમારો વ્યવહાર અને સરસ્વતી ઈ કે તમે કોઈનું ખોટું ન કરો. તમારા ગળે સરસ્વતી, હવે આને સરસ્વતી દેવી કરી દીધી, હવે આના ગળે સરસ્વતી હોય કે આના ગળેથી બૂચ મારવાનું? એમાં શું છે મનસુખભાઈ, અમે બધા ફોન કર્યા, અમારી હારે બધા છોકરાઓ હતા ને વગાડવા વાળા, બોટાદ વાસના જ હતા, દલિત જ હતા, એ બધા ફોન કર્યા ને તો એવડાને કઈક ગાળા ગાળી કરી આ ભાઈ. એના
ઈ ભાગરભાઈ તમારી યારે જે કોઈ ચર્ચા થઈ હોય અને એના રેકોર્ડિંગ આપણી પાસે હશે? રેકોર્ડિંગ પ્રોગ્રામ બુક થયો ને ભાઈ, હા ઈ બધા રેકોર્ડિંગ મારી પાસે છે, પણ આ ગાળા ગાળી ની કર્યું ને ઈ નહીં, પણ તમને પૈસા નો આપ્યા એનું એક એવું રેકોર્ડિંગ છે? હા, એને મને છેલ્લે એવું કીધું કે હું પૈસા લેવા જાઉં છું, આ બોટાદ થી બાર એમડી સ્કૂલ છે ને ત્યાં ઉભો છું, ત્યાં તમે આવો. પછી મેં એમડી સ્કૂલે જઈને ફોન કર્યો ને તેને ફોન સ્વિચ ઓફ આવતા હતા. એક જ મિનિટ ચાલુ રાખો તમે પિંકી લખો બેટા. આપણે ભાગરભાઈ ભક્તિ સાઉન્ડ બોટાદ, ભક્તિ સાઉન્ડ બોટાદ ભાગરભાઈ અને કલાકાર છે રિયાઝ મીર મૂળ પાળિયાદના. હા, અને રીએ છે હાલ રાજકોટ. હા હા. હવે અમે ઈ કલાકારને ઓળખતા ન હોય, હા, એટલે એક એનો ફોટો મોકલો. પછી આ જે ઓલા ભાઈ બારોટ કીધા વચમાં રહીને જેને પ્રોગ્રામ દીધો તો, હા, રાજુભાઈ બારોટ બરવાળા, રાજુભાઈ બારોટ, ઈ રાજુભાઈ ને સ્વભાવથી એના જવાબથી તમને કેવું લાગે છે કે એને ભેગો આનો ભાગ ન હોય ને ચીટિંગમાં? હવે કેમ ખબર પડે ભાઈ, અમને તો એને એવું કીધું. મેં પેલા એમને પૂછ્યું ને તો કે લેડીઝ રાજુભાઈ હસ્તક હતી, લેડીઝ બેન નો તો મેં આ બધું સોશિયલ મીડિયામાં થોડાક ફોટા ને એવું બધું લખાણ કરીને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું ને, પછી બેન નો મારે મેસેજ આવ્યો હતો કે ભાઈ મને પણ પૈસા નથી આપ્યા. ઠીક ઠીક ઠીક. પછી બેન જે છે એના નંબર હશે આપણી પાસે? હા, બધાના નંબર છે. ઓકે ઓકે. તો ઈ બેન આરે અમે ચર્ચા કરી લઈએ. હા, અને નહીતર ઈ બેન ને તમે છે ને કેજો મને રિંગ કરે. ઓકે ઓકે. ઈ આપણે ઈ બેન કલાકાર છે, એમનું નામ, એમનો ફોટો છે? એમનો ફોટો તો મારે જોવું પડે વોટ્સએપ માં. મારી પાસે વિડિયા છે પ્રોગ્રામ ના, જે પ્રોગ્રામ કર્યો ને એ પ્રોગ્રામ ના વિડિયો પણ છે. ઓકે. હવે આપણે ઈ કઈ નથી જરૂર. એક મિનિટ. હવે ઈ બેન નું નામ શું હતું? ઈ બેન નો પરી મને કીધા હતા, એટલે પરીબેન સોલંકી એવું કઈ નામ છે એમનું. ખાસ મને ખ્યાલ નથી. હવે પછી આપણે આ ઓલા બારોટ છે વચમાં રહીને તમને પ્રોગ્રામ દે રહ્યો એનું નામ શું કીધું? રાજુભાઈ બારોટ બરવાળા. રાજુભાઈ બારોટ બરવાળા. હવે રાજુભાઈ નો ફોટો હશે? હા, એમના ઘરના પોતે સિંગર છે, હર્ષાબેન બારોટ. હર્ષાબેન બારોટ. ઈ પછી આ પ્રોગ્રામ તમે કર્યો એમાં હર્ષાબેન હતા? ના, હર્ષાબેન નહોતા ભાઈ. ઠીક 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 ઠીક. કાંઈ એટલે આમાં શું હોય કે આ લોકો જે આમાં શું છે, એમના રેફરન્સ થી આપણે ગયા હતા. હું આ ભાઈને ઓળખતો નહોતો, રિયાઝભાઈ ને. એમને ઈ રાજુભાઈએ પછી આ મીરભાઈ ને ફોન કરીને એની પાસે એવા રેકોર્ડિંગ તમને તમારી વફાદારી કરી હોય કે એવું કઈ કર્યું? એવા બધા મારી પાસે રેકોર્ડિંગ છે ને. રાજુભાઈ નો ફોન પેલા મારે આવ્યો ને. ઈ નહીં તો રાજુભાઈ આ શું નામ કીધું કલાકારનું? રિયાઝ મીર. ઈ તો રાજુભાઈ પાસે હોય ને, રાજુભાઈ ને પૂછવું પડે. હા, હવે રાજુભાઈએ કદાચ આ રિયાઝભાઈ મીર ને કદાચ એની હારે ઉગ્ર વાતાવરણ કર્યું હોય કે પૈસા દેવા જ પડશે, મારે બધાને હું જવાબ દેવા, બુક તો મેં કર્યા હતા, એવું એને કોઈ પાત્ર ભજવું છે? હવે એ પૂછવું પડે. રાજુભાઈ અત્યાર સુધી અમે પૂછી આમાં શું હોય કે ઈ બે નો ભાગ હોય અને ઈ બે ચીટિંગ માં હોય, આંખે થાય બોલ્યો ને આને અડધા ખાતા હોય. આજે બધાના પૈસા ગયા તો બુક એને કર્યું તો વધારે બગાડ તો એને થાય ને, કેમ કે આટણી ઇજ્જત કોના હિસાબે વધારે ગઈ? આ બારોટ ના હિસાબે. તો બારોટ એની પાસે અંગત નંબર હોય, પછી બારોટ એની ફરિયાદ આપવી જોઈએ. મેં ફરિયાદ નું કીધું હતા રાજુભાઈ કે હું તમારે હારે છું, તમે ફરિયાદ કરો, હું તમારે હારે આવીશ, અમને એવું કીધું. ઠીક ઠીક ઠીક. કઈ વાંધો નહીં. તો હું ઈ બારોટ નું નામ શું કીધું? રાજુભાઈ બારોટ બરવાળા. રાજુભાઈ બારોટ બરવાળા લખ્યું? બેંકી લખ્યું? હા, રાજુભાઈ બારોટ. ઓકે. હવે આપણે આ પ્રોગ્રામ થયો તને કેટલો સમય થયો અંદાજે? આ 5 તારીખે હતો. આ 5/2? હા, 5/2. તો આ કલાકાર તો જાણી કોમામ જાય. એનું કારણ છે કે આ સોશિયલ મીડિયામાં આવે ને ભાઈ, પછી કોઈના મેળનો નથી રહેતો. પછી એને જગત જ્યાં જાય ને ત્યાં હુડિયો બોલે. શું થાય કે આ ઓલો બૂચ માર્યો કલાકાર એવો. તમારી ખરેખર ક્રેડિટ છે ને એ સાહેબ, તમારી ઇજ્જત છે, તમારો વ્યવહાર ઈ સરસ્વતી છે. કેમ કે વ્યવહાર, સારું બોલવું, પ્રિય બોલવું, સજ્જનતા અને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં નામી લે તો બિના કૃપા ભગવંત. સાહેબ, સારા માણાની હારે રહેવું ને એ બહુ કઠણ છે. આવા બૂચ માર્યા હોય પછી ભજન ની હવે ઈ કદાચ ત્યાં ગાય તો આ સમાજને શું ઉદ્દેશ આપે ઈ મને કયો. વાત સાચી છે ભાઈ, શું કરવું આમાં કયો તમે યાર. મનસુખભાઈ એમાં એવું છે, એમનો ફોન ક્યારે આવ્યો? જેથી કાર્યક્રમ હતો ને ત્યારે દિવસે 3 વાગે હું સૂતો હતો, એટલે મારે ફોન આવ્યો રાજુભાઈ નો કે ભાર્ગવ તું આ કાર્યક્રમ ગમે એમ કરીને સેટિંગ કરી દે. મેં હમણાં અમારે કહું છું, હમણાં અમારે એક મારા ડાયાભાઈ સાદિયા કરીને ભાણવડ બાજુના છે, એમને હમણાં એક એમના કોકના પ્રોગ્રામમાં ગયા છે, એના બાપાની તિથિ કલાકારો માથે ઉજવી. તમે વિચાર કરો.
સાઉન્ડ વાળાને બૂજ માર્યું, તબલા વાળા બધાને એના બાપની તિથિ ઉજવે. આવા બાપાની તિથિ ઉજવવાની ન હોય અને એ ન કરવાનું હોય. સાહેબ આ સમાજની અંદર ઘણા એવા પ્રોબ્લેમો થાય છે કે ભજનના નામે તમને કહું ભવાડા છે. હા અત્યારે તમે જોયું ને કેવું અત્યારે ભવનાથ ની અંદર કેવા ભવાડા હાલે તમે જો. આ ક્યાં સંતોના ઘરની વાત છે? ખાલી માત્ર ને માત્ર આવડા લોકો ઈ ધર્મના નામે આડ હેઠળ આવા બધા કામ હાલી રહ્યા છે. એની કરતા દારૂડિયા જુગારિયા હારા કે ઈ ગાયરું દે અને તમને ફસાવતા નથી. કેમ કે એની ક્રેડિટ જ નથી. એને કીધું ભાઈ અમે તો મારી મોજ મસ્તીમાં હું તો પીન આનંદ કરું છું. માઈ જાય ભાઈ. આવડા લોકો ટીલા કરે, ટપકા કરે, ભભૂતિઓ કરે ને તમે પાડી દઈએ. ધર્મના ગુંડા બહુ ખરાબ. અરે બાપા દારૂડિયાના ગુંડા હારા, જુગારિયા હારા. કેમ કે ઈ તમને છે ને એન પર પૈસા આવે તમને ખવડાવી દે. આવડા લોકો તો તમને આસ્થા દે, વિશ્વાસ દે ને તમારું કરી નાખશે. એટલે આ બધી છે ને ધર્મનો જે ભ્રષ્ટાચાર છે ને એમાંથી માણસ બહાર નથી નીકળી શકતા સાહેબ. ભલે ભાગરભાઈ મને તમારો છે ને ફોટો મોકલો, પછી મને આ કલાકારનો ફોટો મોકલો. આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને સાહેબ? હા મંજૂરી છે મારી. ઓકે સાહેબ, ઓકે. હવે મને તમારો ફોટો મોકલો ને કલાકારના ફોટા મોકલો. અત્યારે જ મોકલો. ચાલો મોકલી દો. હાજી હાજી હાજી. હાજી કોણ? ભક્તિ સાઉન્ડ બોલે? હા ભાઈ કોણ? રાજકોટ થી બોલું છું. બોલો ને ભાઈ. રાજભાઈ નંબર આપ્યો આપનો ભાઈ. હા બોલો. રાજભાઈ બારોટ. હા બોલો ને. ક્યાં છે આજે? આજે એક છે જસરાજભાઈ. આમ તો 5 કામ છે બોલો ને. એટલે ભાઈનો રાજુભાઈ નો ફોન આવ્યો. હે કે એને પેલા બુક કરી દીધું છે મને સાઉન્ડ. હા હવે ઈ સાઉન્ડ વાળા મેં વાત કરી ને એની ભાઈ મિક્સર રહ્યું ને હા એ નાનું છે. હમ આપણે બોલું કઈક નીલકંઠ પાર્ટી પ્લોટ નથી બોટાદમાં સમથિંગ? હા એટલામાં ક્યાં છે? હા હા ગરડા રોડ છે. હા ગઢડા રોડે. તો હા તો ઈ પાર્ટી પ્લોટમાં છે મોટા ભાઈ. નીલકંઠ પાર્ટી પ્લોટમાં? જી ભાઈ. થઈ જાય ને કરવું હોય તો કરવાનું જ છે. કરવું હોય છે થઈ જાય. શું કરવાનું જ છે? એમાં એવું છે ભાઈ, રાજુભાઈ નો ફોન આવ્યો ને મારે. હાજી ભાઈ. એટલે મારે કામ છે ડીજે નું. એટલે મેં ભાઈ અટવાણા હોય ને ઈ તો કીધું આ અટવાણું એટલે આવું હવે પછી યાર. હાવ એમ તો હું રાજકોટ થી આવું ને આ બધું ખરાબ લાગે ને ભાઈ. અને તમારું થોડું ઘણું સાંભળ્યું મેં અને એને મને તમારું સજેસ્ટ કર્યું. કોઈ વાંધો નહીં કયો મેં કીધું કઈ રીતનું છે એમ. 13,000 મેં કીધા રાજુભાઈ. હું 15 કહેતો પણ એટલા બધા નહીં. 13 કરાવી દેજો, હું કરી દઈશ. ઈ પાર્ટી પ્લોટ જોયો તમે? હે ઈ પાર્ટી પ્લોટ જોયો હોય ને? ત્યાં બહાર રાખવાનું છે? એટલે ટૂંકમાં એને લોન ના ગ્રાઉન્ડ માં રાખવાનું. લોન છે ને એમાં ઉપર પાછો ઓલો હું કે અજીબો મારેલો હે. હું તો વાંધો નહીં. તો ગજીબો હોય તો કોઈ વાંધો નહીં. બાકી ત્યાં 2 પેર કેવરાવે. ઓપન ગ્રાઉન્ડ હોય ને તો ગ્રાઉન્ડ થોડું જોયું ન હોય ભાઈ. એટલે હું તમને પૂછતો. ત્યાં પરમિનન્ટ મારું સાઉન્ડ હાલે છે ભાઈ ઈ ફાર્મમાં. બરાબર. લ્યો હા અશોક સાઉન્ડ વાળા કોક ભાઈ નો બધું મેનેજમેન્ટ કરે ને? હે અશોક સાઉન્ડ વાળા જેકા નો કોક ભાઈ મેનેજમેન્ટ કરે છે ને? ના ના ત્યાં કોઈ મેનેજમેન્ટ નથી કરતું. ઈ ફાર્મ ને ફોન આવ્યો તો ઓલું સ્ટેજ ની બનાવવાનું હતું ને. હા હા મંડપ વાળા ભાઈ. ઈ મંડપ નહીં મંડપ વાળા ભાઈ. આપણને વાત કઈ કરતા ન હોય. આપણે શું જે કે હોય ને સૌજી કકાર હોય બીજાને તો આપણે ઓળખતા ન હોય. મંડપ વાળા હતા ભાઈ. હા તો હું કયો તમે? હાલો કયો. 13,000 આપજો, કરી દઈશ. હું ક્યાં ના પાડું. ઘટવા ન દેતા કઈ? 13,000 નહીં આપવું ના ભાઈ. જો એમાં મારી વાત સાંભળો ભાઈ રિયાજભાઈ. હા એમાં એવું છે હું 15 સિવાય કામ કરતો નથી. પણ રાજુભાઈ છે તમે કરજો ને ભાર્ગવભાઈ. વાત બરાબર છે પણ હવે મારામાં બહુ જાજુ આ પ્રોગ્રામ ની અંદર મિસમેનેજમેન્ટ વાત ભાઈ એમાં એવું છે મારું ડીજે હું ખાલી 2 પેર નું ડીજે. અરે મને 2 મિનિટ સાંભળો તો. ત્યાં 2 પેર નું ડીજે જે હું ટૂંકમાં વગાડ નાખો ને એમને હું તો મને 10,000 મળવાના છે. તમે સમજ્યા? કોઈ જપાવી ના. પણ આ તો તમે જે અટવાણા છો ને તમારું કામ કાઢી દે ને વાત. બાકી આ ડેટ માં કોઈ ફ્રી નથી. કે મેં હું ભરોસે રહી ગયો. સમજ્યા તમે? અત્યારે શેડ્યુલ પ્રોગ્રામ ચાલુ. સવારે હું 8:30 તો આવ્યો. કાલે હું ને સાગરદાન બે મોરબી હતા. બરાબર. હવે ત્યાંથી હું આવું. દીપાલી બેન હતા ને? દીપાલી બેન ને હું ને સાગરદાન અમે એ તારીખ મારી પાસે જ હતી. પણ સાગરદાન ભાઈ કીધું સાઉન્ડ મારવું આવશે. બાબા નું રેડી કે સાચું ખોટું? બાબા હા બાબા હતું. તો મને ખ્યાલ હોય ને. પણ એમાં બાબા હોય ને આપણે ભાઈ આપણે શું નામ ઓલા બાપુ હોય અભિષેક. ના ના
કાગળદાર ની અંદર જો એક કોણ હોય ખબર જે કે મુનાભાઈ હોય સીતારામ. પમદી અમે હતા રંગોળા પાસે પેલી તારીખે ત્યારે મુનાભાઈ હતા, અત્યારે બાબા હતો અને બાકી જે કે કાકા હોય. બીજું કોઈ આમાં તો એને શું છે કે એને હુતર આવે એમ કરે ભાઈ. સ્ટારદાન છે. કઈ વાંધો નહીં. આમાં મને કઈક કરજો ને હરખું. ના એમાં મારો ભાઈ નથી, એમાં એવું ડીજે મારો એટલે એમાં એવું છે ભાઈ, ડીજે મારું જો ને મારે બીજા દઈને તમારું કામ કરવાનું છે એ વાત છે તમારો. એક લાભ અપાવી મારી તો લાભ વાત તમારી. અરે ભાઈ જો હું મારા ભગવાન માતાજીની પાળિયાદ સાંભળો મારી હું તો મારું મૂળ ગામ રહ્યું ની પાળિયાદ છે. તમારું બધું વાત સાચી બધી ભાઈ સાચી વાત. જે લગ્ન છે ને ઈ મારા ઘરના લગ્ન છે એમ કહું તો હાલે. બધી વાત તમારે કોઈ દિવસ જિંદગી ની અંદર બીજા નંબરમાં જો એમ કીધું મને કે પ્રોગ્રામ પતે એટલે તમારે પેમેન્ટ દેવું પડશે રોકડું. ના પછી તમે એમ કે હું ઘરે નાખી દો. અમારે ઇસ્યુ બને છે ભાઈ રાજકોટ વાળા હારે ઘણા મારું નામ નથી દેવા, ઘણા હારે બની ગયા અને અભી હાલમાં મારે પૈસા લેવાના છે એક ભાઈ નામ નથી દેવું તમે બરોબર લેતો આવું. હે ભાઈ અરે નામ દો તો લેતો આવું એમ. કોનું નામ નથી દેવાયું ભાઈ, સિંગર એવા છે અને નામ દઈશ તો તમને ટૂંકમાં ઓલા ભાઈ ને તમે એને કહેજો તમને એમ થાય છે કે આવા વ્યક્તિના પૈસા બાકી છે. હું તમને ના લેવાનું એટલે ભાઈ એવું કે આજ નાખું કાલ નાખું, મને એમ છે કે હમણાં નાખું તમે આવીને લઈ જાવ તો હું ન કરાવું. ના ના ભાઈ કોઈ વાંધો નહીં, મારા જેવું કઈ હોય તો કયો ને આમાં થોડું ઘણું મન કરી દો. એમાં નથી મારો ભાઈ સાહેબ ન કરતો પણ એમાં વાત તમારી બધી ભાઈ સાચી છે પણ હું મારું 10,000 નું કામ બીજાને દઈને તમારે ત્યાં આવવાની વાત છે યાર. આ તારીખમાં હું ફ્રી એકાદો રીધમિસ હચવાઈ જાય. આ તારીખમાં કોઈ ફ્રી નથી. વાત તમારી બધી ખરેખર તારીખ મને એવું હતું 4 છે અને આ તારીખ 5 નીકળી મારે, સમજ્યા તમે? એટલે બધું અઘરું છે મારા ભાઈ. તમારી રીતે જોઈ લ્યો ને થોડું ઘણું કરી દે મારા ભાઈ. નો નકર હું જિંદગી નો બોલું તમને બીજા પ્રોગ્રામ 500 ઓછા આપજો બસ કરી દઈશ. 11,500 રૂપિયા આપજો. 11,500 એટલું બધું મારો ભાઈ. ના 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 મારા વાત તમારી સાચી યાર પણ હવે નથી એટલું બધું હાલે. મારે એમ નહીં 1500 લેવા તો મારે નકર હું બોલું 12 વાગે તો ફ્રી થઈ જાવ 11:30. નથી કમાવા આજ નથી કમાવા ભાઈ. આજ એવું સમજો ફેરવી થઈ ગઈ. વાંધો ને હાલો નું કરાવી દે ફાઇનલ. પ્રોગ્રામ પૂરો થાય એટલે 11,500 તમને મળી જાય. હા હા રેડી? હા હા હવે તમને કંકોત્રી નાખો તમે એ જોવાનું જરૂર નીલકંઠ પાર્ટી પ્લોટ પહોંચી જાવ. એટલે એવું કરજો ચાલુ રાખો. રિધમ માં શું છે આપણે એ ખાસ જો ને રિધમ ચાલુ રાખજો. ભગવતી 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 ભેડિયા વાળી. એક જ મિનિટ. હા નીલકંઠ પાર્ટી પ્લોટ પવિત્ર ઓઇલ મિલ ની બાજુમાં. હા જોયેલું છે મારો ભાઈ, ત્યાં હું પરમિનન્ટ કામ કરું નીલકંઠ માં. ઓકે તૈનિકભાઈ ફાર્મ ના માલિક નું નામ તૈનિકભાઈ. રિધમ શું છે? 2 ઢોલ 2 4 પીસ. 2 ઢોલ 2 4 પીસ. હા 2 કીબોર્ડ ને પેડ. ઓકે ઓકે વાંધો નહીં. ટૂંકમાં સિંગલ રીતે આપણે ટૂંકમાં ડબલ બધું ડબલ. ઓકે વાંધો નહીં. બરાબર હાલો તો હવે હું સુઈ જાઉં કલાક. હા હું 4 વાગે નીકળું. હેલો ક્યાં ભાઈ? હું પૈસા લેવા જાઉં છું. ક્યાં પૈસા લેવા જાવ? પાળિયાદ થી લોકો આવે ને હું સામો જાઉં છું. એટલે ક્યાં કઈ જગ્યાએ સામા જાવ તમે કહો એટલે ત્યાં મારા માણસો હું મોકલું પૈસા ત્યાં લેવા. તમે અત્યારે કઈ જગ્યાએ છે એ મને કહો. અત્યારે હું પહોંચ્યો આપણે શું કેવાય ઓલું કેવું એમડી વૈટો. એમડી કેવાય ને? હા હા નીલી વૈટો ભાઈ. કોઈ વાંધો નહીં. ત્યાં ત્યાં તમે ઉભા રહો અમારો માણસ આવે. પણ લાઈવ લોકેશન તમે મારું નાખો તો મારા નાખો તમારું. એમ નહીં પણ મને પૈસા લેવા તો જવા દે. પૈસા લઈ પૈસા મેં શું તમને કરી હતી? હું કેશ પેમેન્ટ લઈશ એવું કીધું હતું. ભાઈ હું કેશ લેવા કોઈ વાંધો નહીં. જે કઈ હોય તે તમે ત્યાં ઉભા રહો મારો માણસ આવે ત્યાં હારે તમારે પૈસા લેવા. બરોબર? અચ્છા એવું છે? હા હા બરોબર. તો તમે એમડી સ્કૂલે ઉભા રહ્યો. બરોબર? મને લાઈવ લોકેશન નાખો તો તમારું. તમે ક્યાં છો? નાખો હાલો. હાલો રાજુભાઈ ફોન તો ઉપાડો. આપણે જાગુ પછી ઉપાડું ને. બોલો રાજુભાઈ બરોબર બોલો ને.
રાજુભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદ? હા હા બોલો. હવે આપણે બોલા ભાઈ આપણે સાઉન્ડ સિસ્ટમ વાળા છે ને પંગો બંધ કરો. કયા? ભક્તિ સાઉન્ડ બોટાદ. હા ભાગરવો હા પ્રજાપતિ. હવે એના તમે બોલા શું કહેવાય કે આપડા ઓલા કલાકાર હા રિયાઝભાઈ મીર. હા હે હવે એના પૈસા કઈક તમે એને ઓર્ડર દીધો તો એ તો બરોબર છે, પણ એનો ફોન થશે એટલે લગભગ પતી જશે. વાંધો નહીં, હે પતી જશે. એ તો પતી જાય તો એના નંબર હોય તો દો ને ભાઈ. ફોન બંધ જ આવે છે. હે એનો ફોન બંધ આવે છે. તમારી પાસે અંગત નંબર હોય ને? ના ના બસ એક જ નંબર હતો અને બધાના બાકી છે, લેડીઝ કલાકાર બધાના. અને એવું વિચારવું છે કે લગભગ હવે આજે નંબર આપણે પ્રોગ્રામ બધા કરે છે બધા છે ને બધા ભેગા ઘણી થઈ ગયું કાકા. એવા તમારા રેકોર્ડિંગ મોકલ્યા, તમે કીધું પતી જાય એવા તમારા 25 રેકોર્ડિંગ આપ્યા છે. હા પણ હું ક્યાં ના પાડું છું. જો ભાઈ એનો નતો એની યાર મારો કોઈ ભાગ એ રિયાઝ યાર કે નહીં, સાઉન્ડમાં મારો કોઈ ભાગ. તમારા ઘરના બરોડ એકાબીજાનું હા એકાબીજાનું બધા કામ અમે કરતા હોય ને કે ભાઈ સીટિંગ છે. એને તો ઘણી નું કરી નાખ્યું છે ને. આને પાંચ જાજા માણસો પૈસા માંગે છે. હા એને બધા મને સાચી વાત. એને જેટલા પ્રોગ્રામ કર્યા રિયાઝ મીરે એ બધે પૂછ જ માર્યા છે. હા સાચી વાત છે. એને બધાને રેકોર્ડિંગ મોકલ્યા. હા તમે ઈ જાણતા જ હતા કે બધે બૂચ મારે છે એટલે તમને એને કીધું કે પૈસા રોકડા દે ને તો તમે કીધું કે હા રોકડા દે. પછી 13,000 માંથી તમે 11,000 માં વાટાઘાટ કરો છો. નહીં હું એમાં પાછું હું ઈ જે નક્કી કર્યું તારે હું કઈ હતો નહીં એમાં. હું નંબર આપ્યો હતો એને, મને પૂછ્યું ને ભાવ તાલ કે મને કીધા એને આટલા કે છે પછી આલો નંબર બધા વાતચીત કરી લો. ચાલો રાખો. હા ભાઈ કરશે એનો રસ્તો એનો. હા હા હાલો આવ્યો. હા એટલે આમ જો બરોડ સાહેબ હા થઈ જશે એનું કાંક અડધા પડધા મૂળ દેખે એને આપણે એવું નહીં. આમાં ઓલા સાજિંદા તમે જે ગાવા ગયા છો તમે બધું કરો. હવે સાજિંદા ગ્રુપ છે ને બિચારા આખી રાત તંગતોડ મહેનત કરે, તમને ખબર છે? ઓળખું બધા સાજિંદા ગરીબ ઘરના છે બધા એનું ઓળખું છું. હું કઉ છું તમે બધા ગાવાના પૈસા કદાચ આડાવડા થાય તો હાલે. ભાડાના પૈસા મેં અમુક ના આપ્યા. ભાડા ભરતા તમે નથી તમે ખોટું ભાઈ જો આડાવડું બોલો મને ખોટું બોલો. તમે પૈસા નથી આપ્યા, પૈસા ઓલા ભાઈ આપ્યા છે ને એને મને કીધું. કયા ભાઈ? હા સાઉન્ડ વાળા ભાઈ. એને આપ્યા છે. મેં ઓલા લક્ષ્મણ વાળાને ખોટી વાત કરો. ખોટી અમારી પાસે બધું પુરાવા છે. તમારે રેકોર્ડિંગ છે. તમે કહો છો કે હાલો નહીં થઈ જા. પછી ઓલો ભાઈ જે રિયાઝ છે એ એમ કે છે કે હું વેચાણ ઓલા પણ પૈસા લેવા જાઉં છું. હા એવું કીધું. હા પછી એને કીધું તો આ ભાઈએ કીધું તો તમારું લોકેશન નાખો, હાલો તમે અહીંયા આવી જાઓ. કે હું ના ક્યાં છું કે ક્યાં છો તમે? કે હું પીવા બેઠો છું. બોલો એવું કીધું. એ તો હું સાંભળતો ત્યારે એવું. હવે તમે દારૂ હવે આ પ્રોગ્રામ કરવાના રહે છે, દારૂની પાર્ટી કરવી અને આવું બધું કરવું એટલે તમે એની સાટો પાણી કરો છો? નહીં આપણે કઈ લેવા દેવા જ નહીં. એવડો ભાઈ તેમ કહેતો હતો કે મારે ને અમે એકવાર પ્રોગ્રામ કર્યો હતો ને એમાંથી અમારે સંબંધ થયો. હા ખોટી વાત છે. કેટલે ઘણા ઓલો ઢોલ વગાડતો હતો ને રાજકોટ એની યારે જે પીવાની પાર્ટી કરી હતી રિયાઝ હારે કોઈ દી નહીં ક્યારે એને રેકોર્ડિંગ મોકલ્યું. હા ખોટી વાત છે. હે 1 લાખ રૂપિયા આપ્યું હતું ખોટી એવું કીધું હતું. હું એને રૂબરૂ ભેગો જ નથી થયો ક્યાંય. તમને તો પછી તમારા કાર્યક્રમ ગોઠવી દેવાનું કારણ શું હતું? એટલે ભાઈ ઘણા ત્યાં બરવાળા અમારે અસલમ ઢોલ વગાડતો હતો, અસલમ મીર એના સગા છે એટલે બરવાળા અહીંયા આવે. સારું હવે તમે ભેગા થતા હોય બધા. આના બિચારાને અત્યારે 50,000 રૂપિયા અટણ બધા જો વગાડવા વાળા બાકી ઓલી બે લેડીઝ કોક અમરેલી ના હતા એના બાકી ટોટલ ના બાકી અને આવડો પૈસા લઈને ગયો ગયો મીર વિચાર્યું છે કે બધા ભેગા થઈને પોલીસ ને ફરિયાદ કરવી. પોલીસ ફરિયાદ કરો, તમે પોલીસ ફરિયાદ કરો, બધું કરો, પણ આવા માણસોમાં હું એમ કહું છું કોઈ ગરીબ માણસો નો એને તો પછી ઓલાની પાસે લઈને તમારે રૂબરૂ વાત કરીને મારા હગાનું છે. તમે શું કહો છો? કયું ઈ એમાં જે બોલો છે એમાં કહો છો ભાઈ મારા હગાનું છે એટલે આમાં મારે બોલાય એવું નથી. કયા મારા હગા? આ તમે પ્રોગ્રામ હતો એ કોણ ન્યા હતું?
એટલે ભાઈ તો ખાતરમાં પ્રોગ્રામ હતો મારા હગા ક્યાંથી હોય તો ઈ કોના હગા થાય છે? રેકોર્ડિંગ માં એવું બોલે છે, કોણ કોણ બોલે તો? ઈ તો મને નથી ખબર હોય. જો એમાં એવું છે, ઈ તો ખાતરમાં આનંદબા ખાતર છે ને એને અમે ગઈ સાલ પ્રોગ્રામ કર્યો હતો આનંદબા ખાતર. આ બૂસ માર્યું છે આ પ્રોગ્રામ કર્યો ઈ? હા, ઈ તો રિયાઝભાઈ મિલના એના સંબંધી છે. રિયાઝભાઈ મિલના સંબંધી. હા, ઈ એમાં બોલે તો ઈ રિયાઝભાઈ એવું બોલતા. પણ કાંઈ વાંધો નહીં, રિયાઝ મીરનો એનો અમે ફોટો લગાડી ઈ તો અમે વાયરલ કરી છે, બધા રેકોર્ડિંગ મૂકી. જે સાજિંદા ગ્રુપ છે ને એને પૈસા દઈ દો. હાટા તમે બધા નો લ્યો હાલે, કેમ કે તમે એકબીજા તો ગમે એડજસ્ટ કરી લેવો. બધાને ઓળખું છું. બેંજાવાળા અને વગાડવાવાળા જેટલા છે, જેને રાત આખી તનતોડ મહેનત કરી પરસેવો અને જેનું રોજીરોટી જેની માથે હાલતી હોય એના પૈસા દઈ દેવાય. હાટા ઓછા હાથ કા દેવાય કદાચ બૂથ લઈ ગયું હોય ને તો. હા, એટલે ઈ બધાને ઓળખું છું. બધા મારા જાણીતા બધાને ઓળખું છું. જાણીતા છે ને ગરીબ માણસ છે. કોઈ રૂપિયાદાર નથી આમાં. ભલે બરાબર છે.